એક ભૈરવસિંહ નામના રાજપૂત રહેશે અને ભૈરવસિંહ કુશ દર્ભ વંશી શાખાના કહેવામાં આવે છે અને કુશ દર્ભ વંશી શાખા વાળાને ડાભી પણ કહેવામાં આવે છે અને એ ગામની અંદર એક નાનક સબાલા નામે રાજા રાજ કરે છે અને નાનક સબાલા આ કચેરીમાં પધારે છે પણ કચેરીમાં કેવી રીતે પધારે? નાનક સબલા મારું નામ આજ કોણ કે હું લોહગઢ નો રાજવીરે અજ રાજા ના બોલાવા પરદા આવ્યા રે અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવો છે? અરે પ્રધાનજી, હે મહારાજા, મારી ગૌશાળા અને મારી કન્યાશાળા અને મારી પાઠશાળા બધું ખુશી મજામાં તો ચાલી રહ્યું છે ને પ્રધાનજી? અરે મહારાજા, આપણે ગૌશાળા, પાઠશાળા અને કન્યાશાળા બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે મહારાજા, તોય આપણા મુખ ઉપર ઉદાસી કેમ છે? અરે પ્રધાનજી, મારા મુખ ઉપર ઉદાસી છે એનું પણ એક કારણ છે. અરે મહારાજા, એવું તે શું કારણ છે? અરે પ્રધાનજી, અત્યારે જો મારો પાટવી કુંવર જીવાને લાયક થઈ ગયો છે, જો તેમનું કે પણ થઈ જાય તો મારે તમામ દૂર થઈ જાય. અરે મહારાજા, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલો ને પ્રધાનજી, એવી તે વળી શું વાત છે? અરે મહારાજા, આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો માણસ રહે છે. એને ઘરે દીકરી છે, એ તો આપણા કુંવરને શોભે એવી લાયક છે અરે મહારાજા. શું વાત કરો છો? અરે સાચી વાત છે મહારાજા. અરે પ્રધાનજી, તો આવા સારા કામની અંદર વિલાપ ન હોય તો ચાલો અત્યારે આપણે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ. ચાલો મહારાજા. ચાલો સામે. આવી રીતે નાનક સબાલા અને એના પ્રધાનજી ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલા જાય છે. ભૈરવસિંહની દીકરીને જોવા માટે ધીરે ધીરે ચાલા જાય છે અને ભૈરવસિંહની દીકરી એમનું નામ સોનલ હોય છે અને સોનલ આજ
પાણી ભરવા ગયા હોય છે, પણ પાણી ભરવા કેવી રીતે જાય છે? મારે ભરવા ચરવરિયાના નીર રે યોલે, એ યોલે કાનુડે મને બાણ માર્યા છે. મારે જોવાવો વાળ તમારા ગુણ રે યોલે, ઓલે કાનુડ મને બાણ માર્યા છે. મારે જોવાવો વાળ તમારા ગુણ રે ઓલે, ઓલે કાનુડ મને બાણ માર્યા છે. શું વાત કરો છો પ્રધાનજી? હા મહારાજા. અરે પ્રધાનજી, તમે રાજ દરબારમાં જાઓ અને હું ભૈરવસિંહના ઘર બાજુ જાઉં છું. એ કાન મને ગડું લો ચડાવ માણારા, ગલંજી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. એ કાન મને ગડું લો ચડાવ માણારા, ગલંજી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. ये टूटी मारा का मकान कह बना
રે કાંઠે કુવાને નવ ભાવતા હોલી રે એ કાંઠે કુવાને નવ ભાવતા હોલી રે